તો ભાઈ આજે હતો શનિવાર અને મારે સામાન બેમાન તો બીજો કાંઈ લેવાનો હતો નહીં ને હું જાતો તો એ પહેલાં તો રિયાંશ વરુ ભૂગી ગયો ગાડીમાં ને બેહી ગયો આમ જોવો ને એ કહેતો તો લાઈક કરજો અમારા વિડીયોને પછી તો રસ્તામાં નાળિયેરી જોઈને તો નાળિયેર પાણી પીવાનું મન થઈ ગયું પછી મેં લઈ લીધું નાળિયેર તો રિયાંશને તો નળીમાં પીતાય નહોતું આવડતું લે હા તો પછી તો હું ઓલા ભાઈ પાસે તો ગ્લાસ મંગાવ્યો ને એમાં નાળિયેર પાણી ઠાલ્યું ને પછી મારા રિયાંશે પીધું હો ભાઈ હવે સીધું જવાનું તો ઘરે પણ તા તો કાનભાઈનો ફોન આવી ગયો તો મને કે એલા ભાઈ આપણી લારીએ મળવા તો આવો વાલા તો મેં કીધું હારું હાલો તો જઈ આવીએ બીજું હું તો અમે ત્યાં એની લારીએ ગયા તેને સીધી ભેળ બનાવવાનું ચાલુ કરી દીધી મેં કીધું એલા ભાઈ નથી હાલે એમ તોય કે ના ના હો ભાઈ ભેળ તો ખાઈને જ જવું પડશે પછી તો હું ત્યાં એ મહિના તો ભેળ બનાવવા તો મેં કીધું કાંઈ વાંધો નહીં તો બનાવી નાખો થોડીક બીજું હું એક વાટકામાં પછી તે ડગડગ મૈંડા કરવા અને મને આપી દીધી એની સ્પેશિયલ ભેળ પછી તો આપણે એની ભેળ ખાઈ લીધી અને હવે પેટ પૂજાય થઈ ગઈ હતી ને હવે આપણે જવાનું તો લીંબુ લેવા તો એ આપણે લઈ લીધા જો બાકી છે ને ટકોરા જેવા લીંબુ હો અને પૂગી ગયા સીધા મારી ઘરે અને બનાવી નાખી ચટણી આ છે આપણી ચટણી તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો